નમસ્કાર, હું છું પ્રિયા અને તમે જોઈ રહ્યા છો જનતા કી જાણકારી ન્યૂઝ। નજર કરીએ આજના સમાચાર ઉપર। અંગદાનની ઝુંબેશમાં ધારપુરનું પ્રથમ પ્રેરણાદાયી પગથિયું। ધારપુરના દીપકભાઈ ભવાનભાઈ પરમારને બ્રેઇન ડેડ જાહેર કરવામાં આવ્યા હતા। દીપકભાઈ પરમાર દ્વારા લીવર અને કોર્નિયાનું દાન કરવામાં આવ્યું। 3 લોકોને નવજીવન મળ્યું। લીવર ધારપુરથી અમદાવાદ સ્થિત ઇન્સ્ટિટ્યૂટ ઓફ કિડની ડિઝીઝ IKD સુધી સુયોગ્ય રીતે પહોંચાડવામાં આવ્યું। ગુજરાત રાજ્યમાં છેલ્લા અનેક વર્ષોથી અંગદાન અંગે જનજાગૃતિ અને પ્રેરણાદાયી ઝુંબેશ ચાલી રહી છે। તે અંતર્ગત GMERS હોસ્પિટલ ધારપુર તરફથી સૌપ્રથમ અંગદાન થવાથી માનવતાની એક અનોખી અને ભાવનાત્મક ઘટના સર્જાઈ છે। ધારપુરના દીપકભાઈ ભવાનભાઈ પરમાર ઉંમર 55 વર્ષને તારીખ 6 નવેમ્બરના રોજ બ્રેઇન ડેડ જાહેર કરવામાં આવ્યા હતા। આવા દુઃખદ સમયમાં પણ તેમના પરિવારજનો દ્વારા માનવતાના ઉત્તમ આદર્શ રૂપે જરૂરિયાતમંદોને નવું જીવન આપી શકે તે માટે અંગદાન કરવાનો ઉમદા નિર્ણય લેવામાં આવ્યો હતો। દીપકભાઈ પરમાર દ્વારા લીવર અને કોર્નિયાનું દાન કરવામાં આવ્યું હતું, જેના પરિણામે 3 લોકોને નવજીવન મળ્યું છે। આ પ્રક્રિયા દરમિયાન ધારપુર હોસ્પિટલના મેડિસિન વિભાગ, એનેસ્થેશિયા વિભાગ, સર્જરી વિભાગ, નર્સિંગ સ્ટાફ, RMO, મેડિકલ સુપ્રિન્ટેન્ડન્ટ મેડમ તથા ડીન સાહેબના સંકલિત અને સમર્પિત પ્રયત્નોથી આ માનવતાભર્યું કાર્ય સફળતાપૂર્વક પૂર્ણ થયું હતું। હોસ્પિટલ દ્વારા તાત્કાલિક ગ્રીન કોરિડોર તૈયાર કરવામાં આવ્યો હતો અને દાનમાં મળેલ લીવર ધારપુરથી અમદાવાદ સ્થિત ઇન્સ્ટિટ્યૂટ ઓફ કિડની ડિઝીઝ IKD સુધી સુયોગ્ય રીતે પહોંચાડવામાં આવ્યું હતું। IKD કિડની હોસ્પિટલની નિષ્ણાત ટીમ દ્વારા આ અંગદાનની પ્રક્રિયા સફળતાપૂર્વક પૂર્ણ કરવામાં આવી। દીપકભાઈ પરમારના આ પરોપકારી અને પ્રેરણાદાયી નિર્ણયથી સમાજમાં માનવતા અને સહાનુભૂતિની નવી લહેર પ્રસરી છે। તેમના પરિવારજનોનો આ ઉમદા નિર્ણય અન્ય અનેક પરિવારોને પણ અંગદાન માટે પ્રોત્સાહિત કરશે। મેડિકલ સુપ્રિન્ટેન્ડન્ટ પારુલ શર્માએ જણાવ્યું કે આજનો દિવસ ધારપુર હોસ્પિટલ માટે ગૌરવનો દિવસ છે। ધારપુર હોસ્પિટલમાં સૌપ્રથમ અંગદાન સફળતાપૂર્વક થયું છે। ધારપુરના 55 વર્ષીય દીપકભાઈ પરમારના અંગદાનથી માનવતા અને કરુણાનું અનોખું ઉદાહરણ સમક્ષ આવ્યું છે। તેમના પરિવારજનોનો હું હૃદયપૂર્વક આભાર માનું છું, તેમજ ગુજરાત સરકાર, આરોગ્ય મંત્રી, પ્રમુખ સચિવ, CEO અને IKDના સહયોગ માટે દિલથી આભાર। रिपोर्टर विशाल जायसवाल, पाटण। आज हमारे लिए बहुत गर्व का अवसर है कि पहली बार 55 वर्ष के पुरुष का धारपुर अस्पताल में अंगदान संपन्न हो पाया है। यह कदम ना केवल एक जीवन दान देने वाला है, बल्कि समाज में मानवता और करुणा का सुंदर उदाहरण भी प्रस्तुत करता है। मैं गुजरात सरकार के निरंतर सहयोग और प्रेरणा के लिए हृदय से आभारी हूँ। विशेष रूप से आदरणीय स्वास्थ्य मंत्री श्री, अपने आदरणीय प्रमुख सचिव श्री, CO श्री और IKD अहमदाबाद की तमाम टीम की आभारी हूँ, जिनके मार्गदर्शन और प्रोत्साहन से पहली बार हमें यह सफलता हासिल हुई है। इसके अलावा इसी के अंतर्गत सिविल हॉस्पिटल अहमदाबाद में जुलाई महीने में एक ट्रेनिंग का आयोजन भी किया गया था सोटो टीम अंतर्गत, जिसमें ब्रेन डेथ कमेटी के तमाम मेंबर जो कि हर मेडिकल कॉलेज में हैं, उन सभी की ट्रेनिंग कराई गई थी, जिससे सभी को एक नया मार्गदर्शन प्राप्त हुआ। हमारा अस्पताल आगे भी ऐसी माननीय कार्यों में अग्रसर रहेगा, जिससे अनेक लोगों को एक नया जीवन और आशा मिल पाए। धन्यवाद।